શું તમે પણ દિવસ રાત સખત મહેનત કરો છો છતાં પણ પૈસાની તંગી રહે છે? શું તમારા ઘરે આવેલો પૈસો પાણીની જેમ વહી જાય છે અને બચત બિલકુલ થતી નથી? તો હવે તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. આ વિડીયોમાં હું તમને એવી 3 સત્ય અને ગુપ્ત વાતો જણાવીશ જે તમારી આર્થિક સ્થિતિને સંપૂર્ણ રીતે બદલી નાખશે. ધનની દેવી માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવવા મજબૂર બની જશે. બસ આ 3 નિયમોનું તમારે પાલન કરવાનું છે. હર હર મહાદેવ મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું કે કેવી રીતે આપણે ધનના ચુંબકની બની શકીએ અને આપણા જીવનમાંથી ગરીબીને કાયમ માટે દૂર કરી શકીએ. વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, કારણ કે છેલ્લો નિયમ સૌથી વધારે ચમત્કારી છે અને તે તમારી કિસ્મત બદલી શકે છે. આજના સમયમાં પૈસો એ જ બધું છે અને જો તમે સાચા રસ્તે મહેનત કરો છો તો તેનું યોગ્ય ફળ મળવું જ જોઈએ. પણ ઘણીવાર ગ્રહોની ખરાબ સ્થિતિને વાસ્તુ દોષના કારણે આપણને આપણી મહેનતનું પૂરું ફળ નથી મળતું. માટે આજે હું તમને જે રસ્તો બતાવવા જઈ રહ્યો છું તે તમારા જીવનમાં ધનના નવા રસ્તાઓ ખોલી નાખશે. સૌથી પહેલી વાત જે તમારે ધ્યાનમાં રાખવાની છે તે છે તમારી રોજિંદી પૂજા પદ્ધતિ. આપણે બધા ભગવાનની પૂજા તો કરીએ છીએ, પરંતુ સાચી રીતે ખબર ન હોવાથી પૂરતું ફળ મળતું જ નથી. જો તમે ગૃહસ્થી છો અને પરિવાર સાથે રહો છો તો તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે પૂજા કરવી ફરજિયાત છે. ભગવાન વિષ્ણુ આપણા પાલનહાર છે અને માતા લક્ષ્મી ધન સંપદા આપે છે. પરંતુ યાદ રાખો કે બધાથી પહેલા હંમેશા શ્રી ગણેશજીને પૂજા કરવી જોઈએ, જેથી તમારા પૂજાપાઠમાં કોઈ પણ વિઘ્ન ન આવે. શ્રી ગણેશ સર્વ પૂજ્ય દેવ છે અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તેમના નામથી જ થાય છે. ઘણા લોકો એક મોટી ભૂલ કરે છે કે તેઓ માત્ર દિવાળીના દિવસે જ લક્ષ્મી માતાની પૂજા કરે છે. વિચાર કરો, જો તમે કોઈને માત્ર વર્ષમાં એકવાર બોલાવો તો તે તમારી પાસે રોજ કેમ આવશે? લક્ષ્મી માતાને રોજ મનાવવા પડે. આના માટે શ્રી સુક્તમનો પાઠ રોજ કરવો જોઈએ. જો તમે સંસ્કૃત નથી વાંચી શકતા તો મોબાઈલમાં શ્રી સુક્તમનો પાઠ રોજ સાંભળી શકો છો. આનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ સાથે કુબેર દાદાની સ્થાપના પણ ઘરમાં કરવી જોઈએ, કારણ કે તેઓ ધનના ભંડારી છે. માતા લક્ષ્મી તમને ઐશ્વર્ય આપે છે, પણ ધનનો ભંડાર ભરવાનું કામ કુબેર દાદા કરે છે. રોજ તેમની પૂજા કરવાથી કદી પણ ધનની અછત નથી રહેતી. કુબેર દાદાની મૂર્તિ જો માટીની હોય તો દર દિવાળીએ તેને બદલવી જોઈએ, કારણ કે માટીની મૂર્તિ પૂજા કરવાથી ખંડિત થઈ શકે છે. દિવાળી પર પૂજા કર્યા પછી તેમને ધૂળ ખાવા માટે ન મૂકી દો, પરંતુ રોજ તેમની પૂજા કરો. કનકધારા સ્ત્રોતનો પાઠ પણ તમે કરી શકો છો, જેનાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે. બીજી મહત્વની વાત કરીએ, તમારો શુભ રંગ. તમારી રાશિ પ્રમાણે તમારો એક ખાસ રંગ હોય છે જે તમને સકારાત્મક ઉર્જા આપે છે અને ધનને તમારી તરફ આકર્ષિત કરે છે. ઉદાહરણ તરીકે, જો તમારી રાશિ કન્યા છે અથવા તમારું નામ કન્યા રાશિના અક્ષર પરથી શરૂ થાય છે તો તમારો શુભ રંગ લીલો છે. આ લીલા રંગનો ઉપયોગ તમે તમારી રોજિંદી જિંદગીમાં ઘણી જગ્યાએ કરી શકો છો. તમે લીલા રંગના કપડાં પહેરી શકો છો, તમારા રૂમની દિવાલ પર લીલો રંગ કરી શકો છો, પલંગની ચાદર, પડદા કે પછી તમારા મોબાઈલના વોલપેપરમાં પણ તમારો લીલો રંગ શુભ રંગ રાખી શકો છો. તમારી કાર કે બાઇકમાં પણ આ રંગનો ઉપયોગ કરી શકાય છે. દુકાન કે ઓફિસમાં પણ આ રંગનો ઉપયોગ કરવાથી ગ્રાહકોનું આકર્ષણ વધે છે. આ ઉપાયો તમારી મહેનતને સાચા રસ્તે લઈ જાય છે અને તમને સફળતા અપાવે છે.
તમે જેટલો તમારા શુભ રંગનો ઉપયોગ કરશો તેટલી જ જલ્દી ધન તમારી તરફ ખેંચાઈને આવશે. પણ એનો અર્થ એ નથી કે તમે ફક્ત રંગ બદલીને ઘરે બેસી રહો. મહેનત તો તમારે જ કરવી જ પડશે. આ રંગો તમને તમારી મહેનતનું સાચું ફળ આપવામાં મદદ કરશે અને તમારા કામમાં આવતી અડચણોને દૂર કરશે. હવે આવી ત્રીજી અને સૌથી મુખ્ય વાત પર. તે છે તમારી જન્મ કુંડળીમાં ધનના ગ્રહોની સ્થિતિ. બધાથી પહેલો ગ્રહ છે શુક્ર ગ્રહ. શુક્ર ગ્રહ ધન, વૈભવ અને સુખ સુવિધાઓનો કારક છે. જો તમારો શુક્ર ગ્રહ મજબૂત હશે તો તમને જીવનમાં કદી પણ ભૌતિક સુખની કમી નહીં પડે. તમારી પાસે સારું ઘર, સારી ગાડી અને સારું જીવન હશે. ભલે તમારો જન્મ ગરીબ ઘરમાં થયો હોય, પણ જો તમારો શુક્ર મજબૂત હશે તો તમને રાજા જેવું જીવન જીવશો. બીજો ગ્રહ છે બુધ ગ્રહ. બુધ ગ્રહ વેપાર, બુદ્ધિ અને વાણીનો કારક છે. જો વેપારમાં સફળતા જોઈતી હોય તો બુધ ગ્રહનું સાચું હોવું ખૂબ જ જરૂરી છે. ત્રીજો ગ્રહ છે ગુરુ એટલે કે બૃહસ્પતિ. બૃહસ્પતિ તમને સમાજમાં માન, સન્માન અને ધન આપે છે. આજના સમયમાં જેની પાસે ધન છે તેની પાસે નામ પણ છે અને લોકો પણ છે. આ ત્રણ ગ્રહોનું તમારી કુંડળીમાં સારી સ્થિતિમાં હોવું ખૂબ જ મહત્વ છે. કુંડળીમાં બીજું અને 11મું સ્થાન ધન માટે ખૂબ જ અગત્યનું હોય છે. જો આ સ્થાનોમાં સારા ગ્રહો બેઠા હોય છે તો જીવનભર પૈસાની કમી રહેતી નથી. જો તમારા આ ગ્રહો નબળા છે તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. હું તમને સાવ સરળ ઘરેલું ઉપાયો બતાવીશ. જો તમારો શુક્ર ગ્રહ નબળો છે તો તમારે રોજ નહાવાના પાણીમાં એક કાળી એલસી નાખીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી તે એલસીને કચરામાં કે ગટરમાં ન ફેંકતા, કોઈ કુંડામાં કે માટીમાં દાબી દેવી. આનાથી શુક્ર મજબૂત થશે. આ સાથે સારો સુગંધિત અંતર કે પરફ્યુમ લગાવવાથી પણ શુક્રદેવ પ્રસન્ન થાય છે. ભલે તમને પરફ્યુમ ન ગમતું હોય, પણ શુક્રદેવની ખુશી માટે તમારે ફૂલોની સુગંધવાળું અંતર લાવવું જોઈએ. જો તમારો બુધ ગ્રહ નબળો છે તો રાત્રે લીલા મગ પલાળી રાખવા અને સવારે ખાલી પેટે તે મગ પક્ષીઓને કે કબૂતરને ખવડાવવા. આ ઉપાયથી વેપારમાં વિકાસ થશે અને તમારી આસપાસ આવેલા કોઈ પણ માતાજીના મંદિરમાં શારીરિક કે આર્થિક સેવા કરવાથી પણ બુધ ગ્રહ સારા ફળ આપે છે. જો તમારો ગુરુ ગ્રહ નબળો છે તો તમારે તમારું પૂજા ઘર હંમેશા સાફ રાખવું જોઈએ. ધાર્મિક જગ્યા પર દાન કરવાથી અને બાળકોને સારું જ્ઞાન આપવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે. જ્યાં વૈદિક શિક્ષણ અપાતું હોય ત્યાં સેવા આપવાથી પણ બૃહસ્પતિદેવ ખુશ થાય છે. મિત્રો, આ ઉપાયો મહેનતની સાથે સાથે ચમત્કારિક રીતે પણ કામ કરે છે. એક ભૂલ લોકો વારંવાર કરે છે કે તેઓ ઉપાયો તો કરે છે પણ ભગવાનને પ્રાર્થના નથી કરતા. ઉપાયો કરતી વખતે ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના ચોક્કસ કરવી અને તેમને જણાવવું કે તમે કયા હેતુથી આ ઉપાય કરી રહ્યા છો. કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસથી કરેલું કામ હંમેશા સફળ થાય છે. તમારી પ્રાર્થનામાં એટલી શક્તિ હોવી જોઈએ કે તે ઈશ્વર સુધી પહોંચે અને તેઓ તમને ફળ આપવા વિવશ થઈ જાય. આશા રાખું છું કે આ જાણકારી તમને ખૂબ જ ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો, જેથી મહાદેવની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનના બધા જ દુઃખ દૂર થઈ જાય. ફરી મળીશું એક નવા અને રોચક વિષય સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને સકારાત્મક વિચારતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.